Hello students, once again welcome in another session of cost accounting. Now students, in this session we will calculate the third sum of second method, that is repeated distribution method. તમારી repeated distribution method નો third sum એ આપણે calculate કરશું. Question number 24 given on page number 282 in your textbook. So keep the textbook in front of you, right, and read the question carefully, right. Question number 24 માં students વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. Rimsha Limited has 3 production departments A, B and C and 2 service departments X and Y, right. કંપની છે એમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કેટલા છે સ્ટુડન્ટ્સ? ટોટલ 3, A, B and C, and 2 service departments are there, X and Y. Following information are available for the May 2016. May month details are given. First one, particulars and rupees. Students, આજે તમને લિસ્ટ આપે છે, એ લિસ્ટ શેના માટેનું હશે? ઓવરહેડ્સ માટે છે કે બેઝિસ માટે છે? As I told you students, ટોટલ અમાઉન્ટ જે આપે છે એ શેના છે? ઓવરહેડ્સના, રાઈટ. તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ જે ડેટા આપેલ છે નીચે જે ફર્સ્ટ ટેબલમાં આપેલ છે એ શેનો ડેટા છે? બેઝિસનો ડેટા. તો આ રીતે આઈડેન્ટિફાઈ વ્યવસ્થિત કરજો, રાઈટ. પર્ટિક્યુલર્સ, ઓવરહેડ્સ આર given. નંબર 1, રેન્ટ એન્ડ ટેક્સીસ, લાઇટિંગ એક્સપેન્સીસ, પાવર એક્સપેન્સીસ, repairs of machines, insurance of machines, depreciation of other machines and canteen expenses, right. Other information are given. Students, department wise data આપે છે, તો આ ડેટા શેના માટેનો છે? બેઝિસ નું ટેબલ આપેલ છે, right. Number 1, space occupied in square feet. Second, actual power expenses in rupees. Third, light points. Fourth, price of machines. Fifth, price of other machines. 6, number of workers. 7, working hours. And then allocation of service department expenses are as under. ચલો સ્ટુડન્ટ્સ, તમારે મને કહેવાનું છે કે અહીંયા સર્વિસ ડિપાર્ટમેન્ટનું અલોકેશન જે રીતે આપેલું છે એ પરથી તમે મેથડ કેમ ડિસાઇડ કરશો? તો કે પહેલા પર્ટિક્યુલર્સમાં કયો ડિપાર્ટમેન્ટ આપે છે? એક્સ. એક્સનું અલોકેશન વાયમાં છે, ચેક કરો. હા, વાયમાં 10% અલોકેશન આપેલું છે, રાઈટ. ઓકે, હવે ચેક કરો પર્ટિક્યુલર્સમાં નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ વાય. વાયનું અલોકેશન એક્સમાં છે, હા 20% આપેલ છે. દેટ મીન્સ એક્સની સર્વિસ છે એ વાય લે છે અને વાયની સર્વિસ છે એ એક્સ લે છે. That means both service departments are taking the services of each other. તો આ મેથડ કઈ છે? રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ, an item cost ₹200 for raw material, ₹100 for wages, and it takes 5, 4 and 2 hours in department A, B and C for completion. From the following information, calculate. સ્ટુડન્ટ્સ, આજે તમને 2 લાઈન આપેલ છે એ શેના માટે છે? દેટ મીન્સ કે કંપનીમાં જે પ્રોડક્શન થાય છે એ પ્રોડક્ટનો એક યુનિટ, એક આઇટમ બનાવવા માટેની કોસ્ટ તમને આપેલ છે કે રો મટીરિયલ ₹200 જોઈએ છે, વેજીસ ₹100 થાય છે અને ડિપાર્ટમેન્ટના કેટલા અવર્સ કામ ચાલે છે એક પ્રોડક્ટની એક યુનિટ બનાવવા માટે એ તમને આપેલ છે, રાઈટ. કે ડિપાર્ટમેન્ટ એમાં it will take 5 hours to make one item, in department B 4 hours to make one item, and department C it takes 2 hours to make one item. તમારે કેલ્ક્યુલેટ શું કરવાનું છે? નેક્સ્ટ પેજ પર જુઓ. નંબર 1, distribution of overheads to various departments. That means statement number 1, બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન અલોકેશન કરવાનું છે. સેકન્ડ વન, distribution of expenses of service department to production department. That means service department ના overheads ને તમારે again production department વચ્ચે allocate કરવાના છે. That means your statement number 2 of reallocation. Third, find out overheads rate per hour. કલાકના overheads ના rate. સ્ટુડન્ટ્સ, આપણે અત્યારના જે ફર્સ્ટ સેશન છે આજનો
એમાં જ મેં તમને ઓવરહેડ્સ રેટ પર અવર કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા એ સમજાવેલ છે, રાઈટ? તો એ જ રીતે કેલ્ક્યુલેશન અહીંયા કરવાની છે, જે રીતે આપણા જે પ્રીવિયસ સમમાં આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી હતી આ રીતે, એ જ રીતે તમારે કેલ્ક્યુલેશન છે કરવાની થશે, રાઈટ? નેક્સ્ટ નંબર 4, પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ધેટ મીન્સ કે એક યુનિટ પ્રોડ્યુસ કરવા માટે ટોટલ કોસ્ટ કેટલી આવે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, કઈ રીતે સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેટમેન્ટ આઈ હોપ કે હવે તમને બધાને પ્રિપેર કરતા આવડે છે, રાઈટ? તમારી બુક સ્ટુડન્ટ સાથે સાથે કમ્પ્લીટ પણ કરતા રહેજો. એક વખત પાછળ રહી જશો તો બુક કમ્પ્લીટ નહીં થાય. સો કમ્પ્લીટ યોર બુક્સ રેગ્યુલર જે પણ सम्स કેલ્ક્યુલેટ કરાવું છું, હોમવર્કમાં આપું છું, એ બધા ડેઈલી કમ્પ્લીટ કરતા રહેજો, રાઈટ? ઓકે, નાવ હાઉ ટુ કેલ્ક્યુલેટ ધ સમ? ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. હિયર યુ કેન સી. આ રીતે જ હેડિંગ આપો. ક્વેશ્ચન નંબર 24, પેજ નંબર 288, and give the title of the first statement showing allocation of overheads. How many columns? As usual, students, first column item, second column basis, third column total, fourth column production department. How many departments are there? 3, A, B and C. And service department, how many departments are there? X and Y. Okay, one by one allocation start કરીએ સ્ટુડન્ટ્સ. ઓકે, ફર્સ્ટ ઓવરહેડ્સ ક્વેશ્ચનમાં જો કે આપે છે રેન્ટ એન્ડ ટેક્સીસ. ઓકે, અહીંયા તમને શું લખે છે? રેન્ટ એન્ડ ટેક્સીસ. સો રાઇટ ડાઉન નંબર 1. સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચનમાં બેઝિસના ટેબલમાંથી એમનો સુટેબલ બેઝ કયો થશે? સ્પેસ ઓક્યુપાઈડ, રાઈટ? સ્પેસ ઓક્યુપાઈડનો રેશિયો ફાઇન્ડ આઉટ કરો. પહેલા તો એક એક ઝીરો એમાંથી રિમૂવ કરો અને પછી 5 થી ડિવાઈડ કરો. સો ધ રેશિયો વિલ કમ 8:6:4:1:1 ઇક્વલ્સ ટુ ટોટલ 20. ટોટલ રેન્ટ અમાઉન્ટ કેટલા આપે છે? 12,000 રૂપીસ. અલોકેશન કરો છો ટોટલ 12,000 નું આ રેશિયોમાં, રાઈટ? ઇન કેસ ઓફ ડિપાર્ટમેન્ટ A, 12,000 into 8/20. So it will come 4,800 rupees. For department B, 3,600 rupees. For department C, 2,400 rupees. For service department X, 600. And for department Y, again 600. Next overhead is given power expenses. પાવર એક્સપેન્સીસ માટે બેઝ કયો થશે સ્ટુડન્ટ્સ? ક્વેશ્ચનમાં જુઓ ટેબલમાં. એક્ચ્યુઅલ પાવર એક્સપેન્સીસ આર ગિવન સ્ટુડન્ટ્સ. ઓકે, એક્ચ્યુઅલ પાવર એક્સપેન્સીસ રેશિયો ફાઇન્ડ આઉટ કરો સ્ટુડન્ટ્સ. કદાચ તમે આ રેશિયો ફાઇન્ડ આઉટ ન કરો ને તો પણ તમને એક્ચ્યુઅલ પાવર એક્સપેન્સીસ જ આપેલા છે સ્ટુડન્ટ્સ. એટલે તમે એઝ ઇટ ઇઝ અમાઉન્ટ મૂકો તો પણ ચાલે, પણ તમે કન્ફ્યુઝ ન થાવ એટલે આપણે અહીંયા રેશિયો ફાઇન્ડ આઉટ કરેલ છે. રેશિયો મળે છે 12:17:4:4 equals to total 55. Total power expenses are given 5,500 rupees. Allocation કઈ રીતે કરશો અમાઉન્ટનું? For department A, 5,500 into 12/55. So it will come 1,200 rupees. For department B, 1,800 rupees. For department C, 1,700 rupees. For service department X, 400. And for department Y, again 400. Next one is given lighting expenses. ચલો જુઓ ક્વેશ્ચનમાં. લાઇટિંગ એક્સપેન્સ માટે બેઝ કયો છે ટેબલમાંથી? લાઇટ પોઇન્ટ્સ. સ્ટુડન્ટ્સ, સપોઝ લાઇટ પોઇન્ટ્સ ન આપે તો બેઝ કયો લેશો? સ્પેસ ઓક્યુપાઈડ, રાઈટ? અહીંયા લાઇટિંગ પોઇન્ટ્સમાં રેશિયો શું થશે? 4:4:2:1:1 equals to total 12. Total lighting expenses are given 6,000 rupees. આ 6,000 ને તમારે રેશિયોમાં અલોકેટ કરવાના છે. For department A, 6,000 into 4/12. So it will come 2,000 rupees. For department B, again 2,000 rupees.
For department C, 1000 rupees. For service department X, 500, and for department Y, again 500. Next overhead is given repairs of machine. Students, machine repairing expense એમનો બેઝ કયો લેશો? ટેબલમાં જુઓ. Price of machines are given. Point number 4, price of machines એ લેવાનો થશે, રાઈટ? એમનો રેશિયો શું છે? ઓકે, પહેલા તો બધામાંથી 4 0 તમે રિમૂવ કરી શકશો. 4 0 રિમૂવ કરો સ્ટુડન્ટ્સ અને પછી 5 થી ડિવાઈડ કરો. સો ધ રેશિયો વિલ કમ 5:2, 3:2, 2:2, 1:1 equals to total 12. Total repairing expenses are given 3600 rupees. Right? Allocation करो. For department A, 3600 into 5 upon 12. So it will come 1500. For department B, 900. For department C, 600. For service department X, 300. And for department Y, 300. Right? Okay. Next overhead is insurance of machine. Students, insurance of machine માટે પણ બેઝ કયો રહેશે? અગેન પ્રાઇસ ઓફ મશીન્સ. રેશિયો હવે તમારી પાસે અવેલેબલ જ છે, એ જ રેશિયો મૂકશો. 5:2, 3:2, 2:2, 1:1 equals to total 12. Total insurance amount are given 8400 rupees. Right? Allocation करो. For department A, 8400 into 5 upon 12. So it will come 3500 rupees. For department B, 2100 rupees. For department C, 1400 rupees. For service department X, 700. And for department Y, 700. Next one. Depreciation of other machines. Students, depreciation આપે છે બટ મશીન્સ નથી વર્ડ યુઝ કરેલ, અધર મશીન્સ છે. તેમના માટેનો બેઝ પણ જુઓ, તમને ટેબલમાં અલગ આપે છે. નંબર 5 કરીને છે પ્રાઇસ ઓફ અધર મશીન્સ. તો એમનો બેઝ તમારે એ લેવાનો રહેશે, પ્રાઇસ ઓફ અધર મશીન્સ. રાઈટ? રેશિયો ફાઇન્ડ આઉટ કરો. એમાં બધામાંથી 4 0 રિમૂવ કરો સ્ટુડન્ટ્સ. So the ratio will come 4:2, 4:2, 2:2, 2:2, 1 equals to total 13. Total depreciation amount are given 6500 rupees. કે જેમને તમારે આ રેશિયોમાં અલોકેટ કરવાના છે. For department A, 6500 into 4 upon 13. So it will come 2000 rupees. For department B, again 2000 rupees. For department C, 1000 rupees. For service department X, 1000 rupees. And for department Y, 500 rupees. Next overhead is given canteen expenses. Students, canteen expense માટે બેઝ કયો લેશો? જો ટેબલમાં number of workers are given. Right? તો એમનો રેશિયો ફાઇન્ડ આઉટ કરો. 3:2, 3:2, 2:2, 1:1 equals to total 10. Total canteen expenses are given 8000 rupees. એમને તમારા રેશિયોમાં અલોકેટ કરવાના છે. ચલો આવડે સ્ટુડન્ટ્સ? For department A, 8000 into 3 upon 10. So it will come 2400 rupees. For department B, again 2400 rupees. For department C, 1600 rupees. For service department X, 800. And for department Y, 800 rupees. અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઓકે. નાવ what will you do? સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચનમાં બેઝિસના ટેબલમાં કે ક્યાંય પણ તમને ડાયરેક્ટ વેજીસ કે ડાયરેક્ટ મટીરિયલ એ આપેલ છે? ચેક કરો એકવાર ક્વેશ્ચનમાં, જુઓ. નો, ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ મટીરિયલ ક્યાંય આપેલ નથી. દેટ મીન્સ કે એ તમારે રેકોર્ડ કરવાના નથી. એ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચનમાં હોય કે ન હોય તમને યાદ હોવા જોઈએ. અહીંયા નથી એટલે આપણે રેકોર્ડ કરેલ નથી. સો નાવ what will we do? All overheads are allocated. So we will make a department wise total. Department A,
column total will come 17,400 rupees. Department B total 14,800 rupees. Department C total 9,700 rupees. Department X total 4,300 rupees. And Department Y total 3,800 rupees. Now students, total ની જે કોલમ છે એમનો ટોટલ કરો. ટોટલ કેટલો આવે છે? ચલો ટોટલ આવે છે 50,000 rupees. ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? Okay, so over here your first statement is completed. Now second statement શેનું છે? Reallocation નું, right? So heading 2 આપશો reapportionment of service department overheads. સર્વિસ ડિપાર્ટમેન્ટને એટલે કે એક્સ અને વાયને જ તમારે રીઅલોકેટ કરવાના છે. કોલમ કઈ રીતે ડ્રો કરશો? ફર્સ્ટ કોલમ પર્ટિક્યુલર્સ, સેકન્ડ કોલમ રેશિયો, third column production department divided in 3 sub columns A, B and C, and service department divided in X and Y. પહેલા તો શું કરશો સ્ટુડન્ટ્સ? તમારું જે ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એમના ડિપાર્ટમેન્ટના જે ટોટલ છે એ જ પહેલા તો કેરી ફોરવર્ડ કરો છો. સો રાઇટ ડાઉન ઇન પર્ટિક્યુલર્સ ઓવર હિયર ટોટલ ઓવરહેડ્સ રેશિયો કાંઈ નથી ડેશ એન્ડ ડિપાર્ટમેન્ટ A total 17,400, Department B total 14,800, Department C total 9,700, Service Department X 4,300 and Department Y 3,800. Now students, question માં જુઓ, તમને રીઅલોકેશન માટે સેકન્ડ ટેબલ આપે છે. પહેલા તો કયા ડિપાર્ટમેન્ટને રીઅલોકેટ કરેલ છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ ને. સો રાઇટ ડાઉન in particulars minus service department X expenses. એમને તમે રીઅલોકેટ કરો છો, રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, રીઅલોકેશન માટે અહીંયા તમને પર્સન્ટેજ નથી આપેલા પણ રેશિયો આપેલ છે, બરાબર? રેશિયો કેમ મળે? તો કે જે અલોકેશન છે ડિપાર્ટમેન્ટનું એમનો ટોટલ એમને તમે ડિવાઈડ કરો, common 0 remove karo students, so the ratio will come 4:3:2:1. પણ સ્ટુડન્ટ્સ યાદ શું રાખશો? તમારે ડિપાર્ટમેન્ટ એક્સ ને અલોકેટ કરવાના છે સ્ટુડન્ટ્સ, એટલે એક્સ માંથી અમાઉન્ટ પહેલા શું કરી નાખવાની? માઇનસ. પહેલા લખી જ નાખવાનું. ડિપાર્ટમેન્ટ એક્સ અહીંયા લ્યો છો તો એટલે એક્સ માંથી પૂરેપૂરા અમાઉન્ટ માઇનસ, બરાબર? હવે તમારે એમને અલોકેટ કરવાના છે A, B, C એન્ડ Y માં. આ સમજાય છે? ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. ડિપાર્ટમેન્ટ એક્સ માં 4,300 છે. ઓકે, એમને તમે આ રેશિયોમાં અલોકેટ કરો છો. ચલો અલોકેશન આવડે? ફોર ડિપાર્ટમેન્ટ A 4,300 ઇન્ટુ એમના પ્રપોર્શન 4 ડિવાઈડ બાય 10. So it will come 1,720. સાઇન કઈ મૂકશો સ્ટુડન્ટ્સ? પ્લસની, ભૂલતા નહીં, રાઈટ? ફોર ડિપાર્ટમેન્ટ બી 4,300 ઇન્ટુ 3/12. So 1,290. For department C 4,300 into 2/10. So 860. And for department Y, students, department Y માં amount મૂકવાની છે 4,300 into 1/10. So 430. Right? હવે શું કરશો? ટોટલ ડિપાર્ટમેન્ટ A ટોટલ 9,120, B 16,090, ડિપાર્ટમેન્ટ C 10,560, સર્વિસ ડિપાર્ટમેન્ટ X એમને જ તમે અલોકેટ કર્યા સ્ટુડન્ટ્સ, તો એ શું થઈ જાય? 0. સો nil. એન્ડ ડિપાર્ટમેન્ટ Y ટોટલ 4,230. રાઈટ? નેક્સ્ટ હવે શું કરો છો? નેક્સ્ટ તમને આપે છે સર્વિસ ડિપાર્ટમેન્ટ Y નું રીઅલોકેશન, રાઈટ? તો પર્ટિક્યુલર્સમાં શું લખશો? માઇનસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ Y એક્સપેન્સીસ, રાઈટ?
વાય ને અલોકેટ કરો છો તો વાય ડિપાર્ટમેન્ટમાંથી પૂરેપૂરો અમાઉન્ટ શું કરશો? માઇનસ 4230 માઇનસ કયા રેશિયોમાં? તમને જુઓ સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચનમાં ટેબલમાં આપે છે 30 30 20 20, તો તમને રેશિયો શું મળે? 0 રિમૂવ કરો એટલે 3:2 3:2 2:2 ઇક્વલ્સ ટુ ટોટલ 10. આ સમજાય છે? રાઈટ? ઓકે, અલોકેશન કરો સ્ટુડન્ટ્સ. 4230 multiply 3 divide by 10 for department A. So answer કેટલો આવે છે સ્ટુડન્ટ્સ? ચલો કરો કેલ્ક્યુલેટ. એલસીમાં answer will come 1269. For department B સ્ટુડન્ટ્સ અહીંયા proportion 3 જ છે અને divide by 10 જ કરશો એટલે એ જ આવશે 1269. For department C 4230 multiply 2 divide by 10, so it will come 846, and for department X again 846. After allocation હવે શું કરશો? ફરી પાછું ટોટલ. ડિપાર્ટમેન્ટ A 19,120 plus 1,269, so total 20,389. For department B total 17,359. For department C total 11,406. For department X અહીંયા 0 છે, so 0 plus 846, so 846. And department Y students પૂરેપૂરો અમાઉન્ટ અલોકેટ કરી નાખી તો એ શું થઈ ગયા? નીલ. સ્ટુડન્ટ્સ બંને સર્વિસ ડિપાર્ટમેન્ટ પૂરેપૂરા રીઅલોકેટ કરવાના છે. વાયનું અલોકેશન કર્યું તો ફરી પાછા અમાઉન્ટ હવે શેમાં આવી જાય છે? એક્સમાં. તો એ ફરી પાછા કોને અલોકેટ કરવાના થશે? એક્સને. સો લખો પર્ટિક્યુલર્સમાં ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ એક્સપેન્સીસ. એક્સને અલોકેટ કરો છો તો ત્યાંથી પૂરેપૂરો અમાઉન્ટ શું કરશો? માઇનસ. એક્સનું અલોકેશન જ્યારે કરો છો સ્ટુડન્ટ્સ ડિપાર્ટમેન્ટ એક્સને અલોકેટ ત્યારે રેશિયો કયો લેવાનો છે? આ જ 4:2 3:2 2:1 ઇક્વલ્સ ટુ ટોટલ 10. રાઈટ? એ જ રેશિયો ફરી પાછો લઈ લ્યો અહીંયા. ફોર ડિપાર્ટમેન્ટ A 846 multiply 4 upon 10. ચલો કરો કેલ્ક્યુલેશન. ઇટ વિલ કમ 338.4. પોઈન્ટ પછી 4 છે એટલે આપણે 338 એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. ફોર ડિપાર્ટમેન્ટ B 846 multiply 3 upon 10, so it will come 253.8. પોઈન્ટ પછી 8 છે એટલે અહીંયા +1 કરીએ છીએ સ્ટુડન્ટ, so it will come 254. For department C 846 multiply 2 upon 10, so it will come 169.2, so આપણે as it is રાખીએ છીએ 169. right? For department Y 846 multiply 1 upon 10, so it will come 84.6. પોઈન્ટ પછી 6, so એક ડિજિટ એડ કરો છો 85. નેક્સ્ટ હવે શું કરશું? ફરી પાછો ટોટલ. ફોર ડિપાર્ટમેન્ટ A total 20,389 plus 338, so total 20,727. For department B 17,613. For department C 11,575. department X અહીંયા પૂરેપૂરા અલોકેટ કરી દીધા એટલે શું થઈ જશે? 0 નીલ. એન્ડ ડિપાર્ટમેન્ટ Y 85. હવે ફરી પાછા વાયમાં આવે છે સ્ટુડન્ટ્સ અમાઉન્ટ, તો વાયને રીઅલોકેટ કરશો. રાઈટ? ઓકે, સો રાઇટ ડાઉન ઇન પર્ટિક્યુલર્સ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય ઓવરહેડ્સ. રાઈટ? વાયનો રેશિયો શું છે? તમને ખ્યાલ જ છે 3:2 3:2 2:2 ઇક્વલ્સ ટુ ટોટલ 10. રાઈટ? ઓકે, 85 રૂપીઝને તમારે આ રેશિયોમાં અલોકેટ કરવાના છે. So for department A 85 into 3 upon 10. કરો calculation students. So it will come 25.5. પોઈન્ટ પછી 5 છે એટલે +1 કરીએ છીએ, so 26. For department B again 85.5. 25.5. સ્ટુડન્ટ્સ એકમાં અહીંયા 1 ડિજિટ એડ કરી દીધો તો બીજામાં નહીં કરતા, so keep as it is 25. Then after
For department C, 85 into 2 upon 10. So it will come 17. And for department X, again 17. Okay, students, allocation કરી નાખું છું. હવે શું કરશો? Next again, total. So, the total will come for department A, 20,727 plus 26. So, total 20,753. So the total will come 20,753. For department B, 17,638. For department C, 11,592. For service department X, ફરી પાછા અહીંયા 17 આવી ગયા and service department Y nil. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? અગેન સ્ટુડન્ટ્સ, ડિપાર્ટમેન્ટ એક્સ માં છે એ અમાઉન્ટ આવે છે, તો હવે ફરી પાછા 17 રૂપીસ ને રીઅલોકેટ કરશો. સો રાઇટ ડાઉન ઇન પર્ટિક્યુલર્સ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ ઓવરહેડ્સ. એમનો રેશિયો શું છે સ્ટુડન્ટ્સ? 4:2, 3:2, 2:1, રાઈટ, ઇક્વલ્સ ટુ ટોટલ 10. ડિપાર્ટમેન્ટ એક્સ ને અલોકેટ કરો છો તો ત્યાંથી પૂરેપૂરા અમાઉન્ટ શું કરશો સ્ટુડન્ટ્સ? માઇનસ 17 રૂપીસ. અલોકેશન એ 17 રૂપીસનું તમારે આ રેશિયોમાં કરવાનું છે. ફોર ડિપાર્ટમેન્ટ એ 17 into 4 upon 10. ચલો કરો કેલ્ક્યુલેશન સ્ટુડન્ટ્સ. 17 into 4 upon 10. So it will come 6.8. પોઈન્ટ પછી 8 છે, સો +1 કરીએ છીએ, 7 રૂપીસ. ફોર ડિપાર્ટમેન્ટ બી 17 into 3 upon 10. So it will come 5.1. So we keep as it is, 5 rupees. For department C, 17 into 2 upon 10. So it will come 3.4. So as it is રાખીએ છીએ 3 rupees. And for department Y, 17 into 1 upon 10. So 1.7. પોઈન્ટ પછી 7 છે સ્ટુડન્ટ્સ, એટલે એક ડિજિટ એડ કરીએ છીએ, so 2. અગેન શું કરશો? ફરી પાછો ટોટલ. For department A, 20,753 plus 7. So total will come 20,760. For department B, 17,643. For department C, 11,595. ડિપાર્ટમેન્ટ એક્સ અહીંયા હવે શું થઈ જાય સ્ટુડન્ટ્સ? નીલ. એને જ તમે અલોકેટ કર્યા, રાઈટ? ઓકે. એન્ડ ડિપાર્ટમેન્ટ વાય ફરી પાછા કેટલા આવી જાય છે સ્ટુડન્ટ્સ? 2 રૂપીસ, રાઈટ? ઓકે. હવે આ ડિપાર્ટમેન્ટ વાય છે એમના 2 રૂપીસ ફરી પાછા રીઅલોકેટ કરશો. સો રાઇટ ડાઉન ઇન પર્ટિક્યુલર્સ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય એક્સપેન્સીસ. એમને રીઅલોકેટ કરો છો તો ત્યાંથી એ પૂરેપૂરા 2 રૂપીસ શું કરશો? માઇનસ. રીઅલોકેશન કરો સ્ટુડન્ટ્સ. ક્યાં રેશિયોમાં? ડિપાર્ટમેન્ટ વાય નો રેશિયો શું છે સ્ટુડન્ટ્સ? 3:2, 3:2, 2:2, 2:2 equals to total 10. Okay, for department A, 2 multiply 3 upon 10. So it will come 0.6. Then for department B, again 0.6. For department C, 2 into 2 upon 4. So it will come 0.4. And for service department X, again 0.4. હવે સ્ટુડન્ટ્સ ટોટલ કરો. ટોટલ કઈ રીતે આવશે? 20,760 પ્લસ 0.6, એટલે અહીંયા 0.6 આવે. પોઈન્ટ પછી 6 છે તો એક ડિજિટ અહીંયા એડ કરશો. સો ધ ટોટલ વિલ કમ 20,761. અહીંયા પણ ટોટલ કરો એટલે શું આવે? 17,643.6. પોઈન્ટ પછી 6 એટલે એક ડિજિટ એડ કરશો. So it will come 17,644. Next, 11,595.4. પોઈન્ટ પછી 4 છે સ્ટુડન્ટ્સ, એટલે એક ડિજિટ એડ કરશો નહીં. So we keep as it is, 11,595. 0 plus 0.4. પોઈન્ટ પછી 4 એટલે 0 માં કંઈ એડ થાય નહીં, એટલે આ શું થઈ જશે હવે સ્ટુડન્ટ્સ? નીલ. અને આ તો ઓલરેડી એલોકેટ કરો છો એટલે એ પણ શું છે? 0. So here with this your second statement of reallocation is completed. Now students, see in the question. Question માં જુઓ, તમને આન્સરમાં 4 પોઈન્ટ્સ આપેલા છે.
ફર્સ્ટ પોઈન્ટ તો કે અલોકેશન એટલે કે તમારું ફર્સ્ટ સ્ટેટમેન્ટ. સેકન્ડ પોઈન્ટ છે રીઅલોકેશન મીન્સ યોર સેકન્ડ સ્ટેટમેન્ટ. થર્ડ શું કહે છે? ફાઇન્ડ આઉટ ઓવરહેડ્સ રેટ પર અવર. પર અવરના ઓવરહેડ્સના રેટ. ઓવરહેડ્સ છે એટલે પહેલા તો એ જ લેવાના. ટોટલ ઓવરહેડ્સ ડિવાઈડ બાય અવર્સ કરવાના છે. અવર્સ તમને ક્વેશ્ચનમાં ઓલવેઝ આપેલા હશે. ક્વેશ્ચનમાં જુઓ સ્ટુડન્ટ્સ, બેઝિસના ટેબલમાં લાસ્ટ પોઈન્ટ છે વર્કિંગ અવર્સ. તમે એનાથી એને ડિવાઈડ કરશો વર્કિંગ અવર્સ, રાઈટ? પછી પ્રોડક્શન અવર્સ હોય તો એનાથી કરો, વર્કિંગ અવર્સ હોય તો એનાથી થાય, અને મશીન અવર્સ હોય તો એનાથી થશે, રાઈટ? ઓકે, કઈ રીતે કરશો? ત્રણેય પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ લઈ લો સ્ટુડન્ટ્સ. ફોર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ, total overheads are 20,761 divided by hours. તમને ક્વેશ્ચનમાં આપે છે કેટલા આપેલા છે? 6,920. ચલો ડિવાઈડ કરો સ્ટુડન્ટ્સ આ અમાઉન્ટથી. it will come 3.000. so we will keep rupees 3. For department B, total overheads 17,644 divided by working hours are given 8,822 hours. So divide karo students. It will come 2 rupees. So write down rupees 2. And for department C, 11,595 total overheads divided by working hours. કેટલા આપે છે સ્ટુડન્ટ્સ? 11,595 hours. સો કેટલા થશે? રૂપીસ 1. ચલો અહીં સુધી ખ્યાલ આવે? ધીસ ઇઝ યોર આન્સર ઓફ થર્ડ પોઈન્ટ કે જેમાં તમે ઓવરહેડ્સના પર અવરના રેટ છે ફાઇન્ડ આઉટ કર્યા. નાઉ ફોર્થ આન્સર, પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એક યુનિટ પ્રોડ્યુસ કરવાની પ્રોડક્શન કોસ્ટ કેટલી આવે છે સ્ટુડન્ટ્સ એ તમને કહેશે ફાઇન્ડ આઉટ કરવા માટે. કઈ રીતે કરશો? રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. હેડિંગ આપો પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઓકે, કોઈ પણ પ્રોડક્ટ છે સ્ટુડન્ટ્સ એ બનવા માટે બેઝિક એલિમેન્ટ્સ ક્યાં જોઈએ? આપણે કોસ્ટ અકાઉન્ટિંગનો કન્સેપ્ટ, મટીરિયલ, લેબર એન્ડ અધર ઓવરહેડ્સ, રાઈટ? તો અહીંયા એ જ લેવાના છે. ક્વેશ્ચનમાં તમને લાસ્ટ પેરેગ્રાફ જે આપે છે એમાં જો લખે છે કે એક યુનિટ એક આઇટમ બનાવવા માટે રો મટીરિયલ કેટલા રૂપીસનું જોઈએ છે? 200 રૂપીસ. સો રાઇટ ડાઉન નંબર 1 રો મટીરિયલ્સ 200 રૂપીસ. પછી વેજીસ છે એ પણ રિક્વાયરમેન્ટ છે કેટલા રૂપીસના? 100 રૂપીસ. એન્ડ ઓવરહેડ્સના તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ અવર આપેલા છે. સો થર્ડ રાઇટ ડાઉન ઓવરહેડ્સ. અહીંયા લખો થર્ડ ઓવરહેડ્સ ડિપાર્ટમેન્ટ વાઇઝ અવર્સ આર ગિવન. ડિપાર્ટમેન્ટ એના સ્ટુડન્ટ્સ તમે ઉપર ઓવરહેડ્સના રેટ છે ફાઇન્ડ આઉટ કરેલ છે. ડિપાર્ટમેન્ટ એનો રેટ શું છે? અહીંયા 3 રૂપીસ, રાઈટ? તો એ 3 રૂપીસ કલાકના છે અને ડિપાર્ટમેન્ટ એમાં કેટલા કલાક છે? એ પ્રોડક્ટ 5 અવર્સ. સો મલ્ટીપ્લાય 5 અવર્સ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? ધીસ ઇઝ 1 અવર રેટ. 1 કલાકનો રેટ છે ડિપાર્ટમેન્ટ એમાં 3 રૂપીસ અને ડિપાર્ટમેન્ટ એમાં એ આઇટમ બનવા માટે કેટલા અવર્સની રિક્વાયરમેન્ટ છે? 5 અવર્સ. સો 3 into 5, 15 રૂપીસ. ફોર ડિપાર્ટમેન્ટ બી ઓવરહેડ્સના રેટ શું છે? પર અવરના 1 કલાકના 2 રૂપીસ. સો રૂપીસ 2 મલ્ટીપ્લાય ડિપાર્ટમેન્ટ બીમાં નંબર ઓફ અવર્સ કેટલા આપે છે ક્વેશ્ચનમાં? 4 અવર્સ. સો મલ્ટીપ્લાય 4. So it will come 8. And for department C કેટલા આવે છે સ્ટુડન્ટ્સ? કલાકના રેટ તમને આપેલા છે એટલે કે મળે છે ₹1. મલ્ટીપ્લાય ક્વેશ્ચનમાં જુઓ ડિપાર્ટમેન્ટ સી ના કેટલો ટાઈમ લે છે? 2 અવર્સ. સો 1 into 2 it will come 2 રૂપીસ. આ ડિપાર્ટમેન્ટ વાઇઝ ઓવરહેડ્સ મળે છે સ્ટુડન્ટ્સ એ બધાનો ટોટલ કરો 15 + 8 + 2. સો ટોટલ ઓવરહેડ્સ આ જે છે એ કેટલા થશે? 25 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હવે તમે ફાઇન્ડ આઉટ કરો ડિટેલ કોસ્ટ ઓફ પ્રોડક્શન પર યુનિટ, રાઈટ?
એક યુનિટ બનાવવાની પ્રોડક્શન કોસ્ટ કેટલી આવે છે ટોટલ 225 રૂપીસ. દેટ મીન્સ એક યુનિટ બનાવવાની કંપનીને કોસ્ટ આવે છે 225 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? સો ધીસ ઇઝ યોર આન્સર ઓફ પોઈન્ટ નંબર 4. ચલો ખ્યાલ આવે છે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની? આખો ક્વેશ્ચન સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? તમને જે ક્વેશ્ચનમાં પૂછે છે અકોર્ડિંગલી તમારે આન્સર આપવાનું છે. પહેલા બે સ્ટેટમેન્ટ તો ફિક્સ જ હોય, પહેલું અલોકેશનનું, સેકન્ડ રીઅલોકેશનનું. પછી જે તમને ક્વેશ્ચન પૂછે એ સિવાય ઓવરહેડ્સના રેટ પૂછે, કોસ્ટ ઓફ પ્રોડક્શન પર યુનિટ પૂછે, એ તમારે આ રીતે ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. So over with this, we are ending up our this question and session as well. Thank you very much and have a nice day.